કેમ છો દાદા? મજામાં? મજા હો સાહેબ. આપણે ખાતર આપણે આ લીધું પહેલાં મુહૂર્ત કરવામાં 10 થેલી આપણે ઘરની ખેતીમાં નાખવા. હા હા. તમે ક્યારે ગયા વર્ષે લીધું હતું? આ ગયા વર્ષે લીધું. હા હા. 1 વર્ષ દિવસ થયું. બરોબર. અને એમ કરીને પછી પાછું થોડુંક લાવ્યા ને એમ નાખ્યું આખી ખેતીમાં, તો અમને અનુકૂળ સારું પડ્યું. બરોબર. પછી તમે આ જે ઘઉં ઊભા છે એમાં તમે કયું ખાતર વાપર્યું છે? એમાં બસ આવડું કૃષિ જીવન જ વાપર્યું છે ને? કૃષિ જીવન. બરોબર છે. આ તમે આમાં બીજું કોઈ ખાતર વાપર્યું કે નહીં? કોઈ વસ્તુ નહીં, એક ખાતર સિવાય કોઈ વસ્તુ. બરોબર. 1 વીઘામાં કેટલી થેલી વાપરી હતી? 2 થેલી. બરોબર, 2 થેલી. તમને રિઝલ્ટ કેવું સારું દેખાણું? અમને જો આ ઘઉં ઊભા ઈ છે. પછી તમે ગયા આની પહેલાનો જે પાક લીધો હતો એમાં તમે કયું ખાતર વાપર્યું હતું? શીંગમાં નાખ્યું, 2 વાર નાખ્યું. પહેલા સાહમાં નાખ્યું હતું, પછી પાછું અમે દાવડે ફૂલ ટાણે વેણી. બરોબર. તમે પેલા પાયામાં પણ આપ્યું હતું ને પછી પૂંખીને આપ્યું હતું? બરોબર. અને બાજુમાં જે ઝાર ઊભી એમાં? એમાં ઈ જ ખાતર નાખ્યું 2 વખત. બરોબર. ઝારમાં પણ આ ખાતર વાપરેલું છે? પેલું વાયુ ત્યાં વાહે વેણીને બાંધીને પાઈ દીધું, અને પછી પાછું આ પાળા ઢક ગોઠણ હમી થઈ તે નાખ્યું. બરોબર છે. તમારું ગામ કયું દીધા? કાતર. કાતર. રાજુલા તાલુકાનું કાતર ગામ. તાલુકાનું જૂની કાતર. જૂની કાતર. અને હવે આવતા વર્ષ માટે તમે કેટલી થેલીનો ઓર્ડર દેશો તો અમને? આપણે 200 થેલી જેવું તો જોહે જ આપણે. બરોબર. પણ તમારી અડખે પડખે આજુબાજુના ખેડૂતોને પણ આ તમારા પાક જોવા આવીને કહે છે ને લેવાનું? હા, કે એટલે આપણે આપવાનું છે. બરોબર. અને બીજા ખેડૂતોને પણ તમે વાત કરશો ને આ લેવાય એમ? હા. તો તમે જે સાણિયા ખાતર નાખતા અને એની જગ્યાએ તમે આ ખાતરનો વપરાશ કર્યો તો તમને રિઝલ્ટ સારું લાગ્યું ને? અમને રિઝલ્ટ સારું લાગ્યું. હા. તો તમારે 1 વીઘો 1100 આજુબાજુ થઈ ગયો ને? 1100 આજુબાજુ? 1100. હા. અને તમારે આમાં કોઈ ખડ કે એવું કંઈ થયું કે કંઈ નહીં? નહીં, ખડ નહોતું થયું. બરોબર. તો તમે આ બીજા ખેડૂતોને પણ વાત કરશો ને અમારા વતી? હા. કે આપણે ઓર્ગેનિક પકવવું છે ને ઓર્ગેનિક આપવું છે. એટલે ઓર્ગેનિક ખેતી થાય ને એટલે આપણું જીવન સુધરે અને ખેતી પણ સુધરે. બરોબર. હા હા. તમે બીજા ખેડૂતોને અમારા વતી વાત કરજો કે આ વસ્તુ વાપરવા લાયક છે. એ તો મારે દુકાને હું બેઠો હોય તો એ જ આખો અધી અમારે વાત. બસ. ઓકે દાદા. હાલો, સીતારામ. સીતારામ.